હેલો એવરીવન, ભારત માતા કી જય. ચલો સૌથી પહેલાં આપણે લોકો શું કરીએ છીએ કે સ્ટેટિસ્ટિક્સમાં વન્સ અપોન અ ટાઈમ આપણે લોકો રિવિઝન કરી લઈએ. ઓકે, ઇન્ડેક્સ નંબર જે આપણું ચેપ્ટર ચાલે છે એનું આપણે લોકો અત્યારે શું કરી લઈએ ફ્રેન્ડ્સ, રિવિઝન કરી લઈએ. રિવિઝનની અંદર સૌથી પહેલાં આપણે ઇન્ડેક્સની ફોર્મ્યુલા શું હતી. ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવો હોય તો એની ફોર્મ્યુલા આપણે શું લેવાની હતી તો કે P1 અપોન P0 ઇન્ટુ 100. P1 એટલે કે કરંટ યર પ્રાઇસ, P0 એટલે કે બેઝ યર પ્રાઇસ, બેઝ યર અથવા તો પાસ્ટ પ્રાઇસ. ઓકે, આપણે લોકોએ સૌથી પહેલાં ભણ્યા હતા ફિક્સ્ડ બેઝ ઇન્ડેક્સ નંબર. ફોર્મ્યુલા એ જ હતી P1 અપોન P0 ઇન્ટુ 100. પણ અહીંયા જે P0 છે એ આપણે ફિક્સ્ડ યરનો ઇન્ડેક્સ લેવાનો હતો. પછી આપણે લોકો શીખ્યા હતા કે ચેઇન બેઝડ ઇન્ડેક્સ નંબર, એની ફોર્મ્યુલા પણ P1 અપોન P0 જ હતી. પણ અહીંયા જે P0 છે એ આપણે લોકો શું લેતા હતા, પ્રીવિયસ યર પ્રાઇસ અથવા તો ઇન્ડેક્સ, પ્રીવિયસ યર પ્રાઇસ, પ્રીવિયસ યર પ્રાઇસ એટલે કે આગળનું જે વર્ષ છે એની પ્રાઇસ લેવાની હતી. એના પછીનો આપણે લોકો જે ટોપિક શીખાતા, કયો શીખાતા તો કે વેઇટેડ એવરેજ ઇન્ડેક્સ નંબર. એની ફોર્મ્યુલા હતી આપણે સિગ્મા IW અપોન સિગ્મા W. અહીંયા આપણે લોકોએ શું કરવાનું હતું કે ભાઈ I એટલે કે ઇન્ડેક્સ નંબર ન આપ્યો હોય તો પહેલાં ફાઇન્ડ કરવાનો, ઇન્ટુ W વેટ છે એ લોકોએ આપી દીધેલા હશે, અને અહીંયા પછી એ વેઇટનો શું કરી દેવાનો છે ટોટલ. એના પછીના આપણે શીખાતા લાસ્ટ પેયરનો ઇન્ડેક્સ નંબર. ફોર્મ્યુલા હતી સિગ્મા P1 અને સિગ્મા P0, બરાબર છે. ઇન્ડેક્સની ફોર્મ્યુલા P1 ડિવાઇડ બાય P0. લાસ્ટ પેયર છે એ પાસ્ટ યરની જે ક્વોન્ટિટી છે એને બેઝ તરીકે યર તરીકે લે છે, એટલે Q0 ઇન્ટુ 100. પછી આવ્યો તો પાસે, એની ફોર્મ્યુલા હતી P1 સિગ્મા P0 અને પાસે છે એ કરંટ યરની ક્વોન્ટિટીને ધ્યાનમાં લેતા એટલે Q1 ઇન્ટુ 100. એના પછી આઈડિયલ ઇન્ડેક્સ નંબર કયો હતો, ફિશરનો, અને એની ફોર્મ્યુલા હતી અંડર રૂટમાં લાસ્ટ પેયર ઇન્ટુ પાસે. અથવા તો MCQ માટે આપણે આ ફોર્મ્યુલા બનાવી હોય, MCQ માટે, તો એની ફોર્મ્યુલા હતી અંડર રૂટમાં લાસ્ટ પેયરની ફોર્મ્યુલા અહીંયા જે છે એ મૂકી દઉં, સિગ્મા P1 Q0 ડિવાઇડ બાય સિગ્મા P0 Q0 ઇન્ટુ પાસીની ફોર્મ્યુલા મૂકી દઉં, અહીંયા છે એ સિગ્મા P1 Q1 ડિવાઇડ બાય સિગ્મા P0 Q1, અને 100 ને છે એ આઉટ ઓફ રૂટ લાગુ, બરોબર છે. કારણ કે 100 ઇન્ટુ 100 કરો એટલે બહાર નીકળી જાય એટલે ખાલી 100 થઈ જાય, એટલા માટે, બરોબર છે ગાઈસ. દેટ ઇઝ ધ ફોર્મ્યુલા. અહીંયા સુધી આપણે લોકોએ ભણી ગયા. ઓકે, અહીંયા સુધી આપણે લોકોએ સ્ટડી કરી લીધું. હવે આજ આપણે લોકોએ પેજ નંબર કેટલા છે, ક્યાં પહોંચ્યા આજ આપણે. કન્વર્ઝનનો ટોપિક તમારા 30% આ યરમાંથી નીકળી ગયો હશે, એટલે આપણે ત્યાં રહેવા દઈએ છીએ. જો નહીં નીકળ્યો હોય તો લાસ્ટમાં એ બહુ સ્મોલ ટોપિક છે, તો હું લાસ્ટમાં પાછો કરાવી દઈશ ફ્રેન્ડ્સ. ચલો, હજી 13 માટે તમે લોકો કેપેબલ નથી, એટલે હજી હું એકાદ બે સમ કાઉન્ટ કરાવીશ, પછી તમને હું 30 સમ આપીશ. ઇલસ્ટ્રેશન નંબર 14 તમે લોકોએ કર્યું છે કે નથી કર્યું? મેં હોમવર્કમાં આપ્યું તો આઈ થિંક બધાને થઈ ગયું. જાનવી, ખુશી, હેતવી, દીપુ, નિધિ, ભૂલાઈ ગયું તો હવે કરી લેશો ને? થઈ જશે શ્યોર. ઓકે, તમન્ના ને થઈ જશે શ્યોર. ચાલો, વાંધો નથી. ચાલો, 14 તો IW માં છે. હવે આજે આપણે લોકો કરશું પાછો 15 સમ, ઇલસ્ટ્રેશન નંબર 15, અને માર્ક એઝ અ મોસ્ટ IMP. માર્ક એઝ મોસ્ટ IMP. જય દ્વારિકાધીશ. ઓકે એવરીવન, માર્ક એઝ મોસ્ટ IMP સમ, ઇલસ્ટ્રેશન નંબર 15. ચાલો જોઈએ છીએ ગાઈસ.
Find Fisher's index number for the year 2015 by taking the year 2014 as the base year. કે બેઝ યર છે એ આપણે લોકો 14 ને લેવાનું છે, 15 માટે ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવાનો છે. કે થેન્ક યુ અને કે અમને આ વસ્તુ ખબર જ હતી, તમે નો કીધી હોત તો એ અમને આવડી જ ગઈ હતી આ વસ્તુ. ઓકે એવરીવન. ઓકે. ફ્રોમ ધ ડેટા ગિવન બિલો અબાઉટ કન્ઝમ્પશન એન્ડ ટોટલ એક્સપેન્ડિચર. જ્યારે આ સમ આવું ગણો ત્યારે સૌથી પહેલાં જોવાનું કે તમને લોકોને આપ્યું છે શું. કન્ઝમ્પશન એટલે એ બધું 50 kg, 120 kg, 30 લીટર, 20 kg, 5 લીટર. એનો મતલબ હું એમ કહી શકું કે આ ક્વોન્ટિટી છે. આ શું છે? ક્વોન્ટિટી. કન્ઝમ્પશન ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી. દાળિયા છોકરા હોય એક્ઝામમાં છેલ્લે ટાઈમ ન હોય ને તૈયારી કરતા હોય છેલ્લે, તો કન્ઝમ્પશન ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું? ક્વોન્ટિટી. યાદ રાખી લેજો, બાજુમાં ટેક્સ્ટ બુકમાં લખી લેજો. એટલે જ્યારે સમ કરવા બેસો તમારે ખાલી આ જોવું જ પડે કે કન્ઝમ્પશન ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી. એના પછી ગાઈઝ આપણે લોકો જોઈએ તો આ બેઝ યરની ક્વોન્ટિટી છે એટલે આને શું કહેશું આપણે? Q0 અને આને કહેશું Q1. આ Q0 છે અને આ શું છે? Q1. આટલું ક્લિયર બધાને એવરીવન? આર યુ શ્યોર? તમને અહીંયા જો વર્ડ આપ્યો ને મહત્વનું છે, ધેટ ઇઝ ધ ટોટલ એક્સપેન્ડિચર. ઘણા લોકો ભારત માતા કી જે કરીને અહીંયા P0 કરી આવશે અને અહીંયા P1 કરી આવશે, બહાર નીકળીને કહેશે સર અમને 99 માર્ક્સમાં પણ રસ નથી, આપણા 100માંથી 100, અને એક્ઝામનું જ્યારે રિઝલ્ટ આવે ત્યારે 97 માર્ક્સ આવે, કારણ કે સમ આખો ખોટો હશે. કારણ કે આ P0 નથી, આ P1 નથી. સર P0 નથી, P1 નથી, તો આ છે શું? ગાઈઝ સમજો, શબ્દ શું આપ્યો છે? ટોટલ એક્સપેન્ડિચર. ટોટલ એક્સપેન્ડિચર એટલે શું? What is meaning of total expenditure? માનો કે તમે લોકોએ 20 કિલો રાઈસ લીધા છે અને પ્રાઇસ છે એની 100 રૂપીસ પર કેજી, તો ટોટલ કેટલો એક્સપેન્ડિચર થાય? 2000 રૂપીસ થાય. ટોટલ એક્સપેન્ડિચર કેટલો થાય? 2000. એનો મતલબ એમ કે 20 kg જે રાઈસ લીધા છે એ ક્વોન્ટિટી Q0 અથવા તો Q1 લઈએ. 100 રૂપીસ પ્રાઇસ છે એને આપણે શું લઈએ? કાં તો P0 ને કાં તો P1. અને ટોટલ એક્સપેન્ડિચર આ બેનું શું થયું હોય? મલ્ટિપ્લિકેશન. ગાઈસ સમજાય છે મારી ભાવનાઓને? એટલે એનો મતલબ એમ કે આ ટોટલ એક્સપેન્ડિચર છે એ શું હશે? P0 Q0 હશે અને અહીંયા કરો તો P1 Q1. ગોટ ઇટ ગાઈસ? ટોટલ એક્સપેન્ડિચર એટલે કે અહીંયા P0 Q0 અને અહીંયા P1 Q1 છે. ઓકે. હવે આના ઉપરથી આપણે લોકો છે આખો સમ બનાવીએ છીએ. ફિશરનો ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવાનો છે. ચાલો કરીએ છીએ ભારત માતા કી જય કરીને. હા હા, ના પડાય. જો આ ટોટલ એક્સપેન્ડિચર આપ્યો છે, બરોબર છે? ટોટલ એક્સપેન્ડિચર કોને કહેવાય? કે કોઈ તમે વસ્તુની, અહીંયા મેં એક્ઝામ્પલ શું આપ્યું હતું કે 20 kg રાઈસ લીધા, 100 રૂપીસ પર કેજી એનો રેટ છે, તો ટોટલ એક્સપેન્ડિચર તમારો કેટલો થયો? 2000. સપોઝ કરો કે આ ક્વોન્ટિટી છે એને Q0 છે, બેઝ યરનું આપણે કરીએ, બરાબર? આ પ્રાઇસ છે એ P0 છે, તો આ બેયનું મલ્ટિપ્લિકેશન કરો તો શું આવે? P0 Q0. એટલે એનો મતલબ શું થયો? ટોટલ એક્સપેન્ડિચર ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ એક્સપેન્ડિચર ઇઝ ઇક્વલ ટુ કાં તો P0 Q0 થાય અને કાં તો શું થશે? P1 Q1. ઓકે, એ તમારે લખી લેવાય. ચાલો સમ કરીએ છીએ. આઈટમ છે, ચાલો તમને બધાને ખબર જ છે, ઇલસ્ટ્રેશન નંબર 15 અને એના પેજ નંબર પૂરું કરી દો. આઈટમ છે, પછી આ છે, બધાની આપણે હમણાં ડિટેલ લખતા જાય છે, કઈ કઈ વસ્તુ કઈ કઈ છે.
અને શું આપણે ફાઇન્ડ કરવાનું છે એ પણ ચલો ઇલસ્ટ્રેશન 15 નો સૌથી પહેલા છે આઇટમ A to E. તો અહીંયા લખીએ આઇટમ્સ A to E એટલે કે A B C D E. પછી આપણને શું આપ્યું છે કન્ઝમ્પશન એટલે Q0 બેઝ યરનું છે એટલે પછી ટોટલ એક્સપેન્ડિચર એટલે ટોટલ એક્સપેન્ડિચર એટલે શું લેશું P0 Q0. ઓકે, હવે જો અહીંયા નવું શું ફાઇન્ડ કરવાનું છે એ સમજાવું તમને ગાઈસ કે અહીંયા આપણે P0 ફાઇન્ડ કરવો છે. તો કેમ મળશે તો કે ભાઈ P0 Q0 ડિવાઇડેડ બાય Q0 કરી નાખો તો P0 મળી જાય. આ P0 Q0 છે એને ડિવાઇડેડ બાય Q0 કરી નાખો તો આપણને શું મળી જાય અહીંયા P0. આ Q0 ઉડી જાય તો P0 મળી જાય ને એટલે P0 Q0 ડિવાઇડેડ બાય Q0 કરો એટલે આપણને શું મળશે P0. ઓકે, એના પછી કરંટ યરનું આપણને કન્ઝમ્પશન આપ્યું છે તો કરંટ યરના કન્ઝમ્પશનને આપણે શું કહેવાનું છે Q1. કરંટ યરનો ટોટલ એક્સપેન્ડિચર તો એને આપણે શું કહેવાનું છે P1 Q1. ચલો P1 ને Q1 આપ્યા છે તો આપણે અહીંયા આપણો જે મેઇન બેઝ છે એ શું છે P1 ફાઇન્ડ કરવાનો છે. તો P1 કેમ ફાઇન્ડ કરશું P1 Q1 અપોન Q1. ઓકે, આ ચેપ્ટરની અંદર 10 થી 12 જ સમ એવા હશે કે જે તમારે જોવા જેવા હશે. બાકી તો બધાય તમારે પ્રેક્ટિસ કરેલી હશે એટલે સમ ઇઝી લાગશે. ઓકે, 10 થી 12 સમ ખાલી જોવા પડશે. ચલો હવે આપણે જે ઘટે છે શું એ જોઈએ. લાસ્ટ પેયર પાસે માટે P0 Q0 છે, P1 Q1 છે, બરાબર. હવે બધાની નીચે ફોર્મ્યુલા જોઈ લઈએ. પહેલા ફોર્મ્યુલા સૌથી પહેલા લાસ્ટ પેયરની ફોર્મ્યુલા શું હતી સિગ્મા P1 ડિવાઇડ બાય સિગ્મા P0. ક્વોન્ટિટી કઈ લેવાની છે Q0 ઇન્ટુ 100. ઓકે, પછી પાસેની ફોર્મ્યુલા સિગ્મા P1 સિગ્મા P0. ક્વોન્ટિટી કરંટ યરની એટલે કે Q1 ઇન્ટુ 100. અને પછી આપણે શું જોઈએ છીએ ફિશર. કેવો ઇન્ડેક્સ નંબર છે આઇડલ. ફિશર ઇન્ડેક્સ નંબર ઇઝ ધ જીઓમેટ્રિક મીન ઓફ લાસ્ટ પેયર એન્ડ પાસે. ઓકે, તો આપણી પાસે કઈ ફોર્મ્યુલામાં એક તો ઓલરેડી P0 Q0 આપણી પાસે છે, P1 Q1 આપણી પાસે છે. આપણી પાસે P1 Q0 નથી અને P0 Q1 નથી. ઓકે, તો બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે P1 Q0 અને P0 Q1. આ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે P1 Q0 અને P0 Q1. બરાબર, આ કરી લઈએ એટલે સમ ઇઝ ઓવર. ચાલો જોઈએ સમને. હાલો, ક્વોન્ટિટી આપણે કઈ કેવી 50 120 30 25. 50 120 30 25. પછી 2500 600 330. 2500 600 330 360 40 360 40. ચલો Q1 આપણને 60 140 20 60 140 20 15 5 15 5. P1 Q1 4200 700 200 4200 700 200 300 and 50. ચલો બધાને આટલું લખાઈ ગયું ફ્રેન્ડ્સ. ચાલો
હવે આપણે અહીંયા P0 ફાઇન્ડ કરવાનો છે. P0 કેમ મળશે તો કે P0 Q0 ડિવાઈડ બાય Q0, એટલે કે અહીંયા આપણે ફાઇન્ડ કરવું હોય તો 2500 આ 2500 ડિવાઈડ બાય 50 ઇઝ ઇક્વલ્સ ટુ 50. ઓકે, પછી અહીંયા કરવું હોય તો 600 upon 120 is equal to 5. 330 upon 30 is equals to 11. 360 divided by 20 is equal to 18. 40 upon 5 is equals to 8. Okay. હવે P1 ફાઇન્ડ કરીએ. P1 Q1 divided by Q1 એટલે કે 4200 upon 60 is equal to 70. 700 divided by 140 is equals to 5. 200 upon 20 is equals to 10. 300 upon 15 is equals to 20. 50 upon 5 is equals to 10. ચલો આટલું થયું બધા લોકોને એવરીવન. હવે આપણે લોકોએ શું ઓકે ગ્રેટ નાઇસ. હવે આપણે લોકોએ શું કરવાનું છે એ જુઓ ગાઈસ. P1 Q0 એટલે મેં તમને કીધું કઈ રીતના આવી રીતના આંગળી રાખીને કરવાનું, એટલે છે ને ભૂલ ન પડે. P1 અહીંયા P1 છે અને બીજો Q0 એટલે કે આ P1 ની લાઈન અને આ Q0 ની લાઈન. ઓકે, P1 Q0. 70 into 50 એટલે 3500. 120 into 5 એટલે 600. 30 into 10 એટલે 300. 20 into 300 એટલે 6000. 5 into 50 એટલે 250. આવે છે બધાને જોઈ લો એક વખત ગાઈસ. પછી કહેતા નહીં હો અધ્વચારે કે ગલત કિયા तुमने ઠાકુર. હે ઓકે 220 into અચ્છા ઓકે મારી ઇટ્સ મિસ્ટેક ઓન માય સાઈડ. લાઈન બદલી ગયા એટલે કહેતો હતો ઓલી તમે લોકો તો આમ આંગળી રાખીને કરજો એટલે વાંધો નહીં આવે. તો આઈ ગલત ને. 10 into 5 અહીંયા 50. બાકી બધું રેડી? ઓકે. હવે એના પછી P0 Q1 એટલે અહીંયા P0 અહીંયા Q1. 50 into 60 3000. પાડોશીઓ છે એટલે વાંધો નહીં આવે. હે 700 220 પછી 1200 કેટલા આવે? 1200 નહીં 2700 બસ. પછી 40. ચાલો હવે આપણે લોકો આ બધાનું શું કરશું? ટોટલ કરશું everyone. સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q1 આના કેટલા આવ્યા? 4230 અને આના 40 4850. ઓકે, પછી P1 Q1 ના 5250 5450. ઓકે, પછી સિગ્મા P0 Q0 ના વેઇટ હો ગાઈસ મારી કાર તો લઈને ઉપર 5-10 મિનિટ નીચે પડી. સિગ્મા P0 Q0 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા? 3830. ક્લિયર? શ્યોર ને? જો પછી લાગે બાકી લોહીની ધાર આપણી ઉપર નામ નહીં હો. તમે સાંભળી કેવી કહેવત? અચ્છા ઓકે, તો તમે ખાલી ભણ્યા જ છો, અમારી જેમ રહીમાં નથી. ચાલો P1 Q0 કેટલો છે? P1 Q0 4850. P0 Q0 3830 into 100. ચલો કેટલા આવે છે ટોટલ ગાઈસ?
સેકન્ડ છે. ઓકે, હમણાં હું આન્સર લખી નાખતો, 1 સેકન્ડ. કોણે મને મેસેજ કર્યો મીટિંગમાં જોઈન નહીં થતું? હિનલ નથી? હિનલ તો છે. વન 126 60 કે 60 ના 60. વેરી નાઇસ. ચલો આ લાસ્ટ પેયર આવ્યો. પછી પાસે P1 Q1 5450, P0 Q1 4230 into 100 128.24. ઓકે, વેરી નાઇસ. 84. હવે તમને લોકોને ખબર છે કે પોઈન્ટ પછીના જે હોય ને એને ડિજિટ્સમાં બોલ. હા, એટલે એને અલગ અલગ બોલવાના. ઓકે, એટલે ચાલો લાસ્ટ પે ઇન્ટુ પાસે બોલીએ. 126.63 ઇન્ટુ 128.84. કેટલા આવે છે? 16315 નો ભાઈ, 1. એટલે જ નહીં કરે પાછું. હા, કરો જી. રાધે કૃષ્ણ. ઇન્ટુ 100 કરવાનું. નહીં, ડાયરેક્ટ જ 126.63 ઇન્ટુ 128.84 ઇન્ટુ કરીને પછી એનું અંડર રૂટ કાઢવાનું. કર્યું? 127.73. હા. થેન્ક્સ. ઓકે, જોઈ લઈએ આન્સર. 127.73. ક્લિયર? ઓકે, હવે ચાલો, હવે એનાથી મસ્ત છે. ચાલો જોઈએ છીએ. સૌથી પહેલા ઇલસ્ટ્રેશન નંબર 16 ને જુઓ ગાઈસ. The health department has implemented a certain policy for the industrial unit in the year 2003 to control the possibility of cancer due to the chemical process which is hazardous to the health of workers employed in the industrial unit of a certain industrial area who are residing in the same area. To evaluate this policy, a survey was conducted about the death due to cancer of a person in the different age group. The following data are obtained for the year 2003 to 2008. Find the index number of death due to cancer using weighted average method. અહીંયા કીધું કે weighted average method by taking the population of this industrial area in the year 2003 as a weight and interpret it. હવે જુઓ, તમારે લોકોને શું કીધું કે 2003 ની જે પોપ્યુલેશન આપી છે એને એઝ અ વેઇટ, એટલે એનો મતલબ કે આ તમને W આપ્યો છે. 2003 નું તમને ડેટ આપ્યું છે એટલે એને P0 કહેશું, બેઝ હોય એટલે. 2008 છે એટલે એને P1 કહેશું. અહીંયા I કેમ મળશે તો કે P1 upon P0 into 100. પછી IW ડિવાઇડ બાય W કરી દેશું, આન્સર થઈ ગયો પૂરો. બરાબર છે? લખીએ ઇલસ્ટ્રેશન નંબર 16. Easy na guys? Sum is? Yes, sir. Okay, age group 5 થી below 5 to 15,
એજ ગ્રુપ. below 5 to 15, 15 to 40, 40 to 60, above 15 to 40, 40 to 60 and above 60. એના પછી આપણને એને કીધું પોપ્યુલેશન ઇન ધ યર 2003, એને આપણે વેઇટ તરીકે લેવાનો છે. એ લોકોએ ચોખ્ખું કીધું છે. એ શું છે? વેઇટ છે. 10, 8, 48, 38, 40. 10, 8, 48, 38, 40. Okay. I is equals to, sorry, પહેલા બધું લખી લે. Date in 2003. Date in 2003 અને આપણે શું કહેશું? P0. 200, 145, 6, 200, 145, 610, 350, 550. Death in 2008 એને આપણે કહેશું P1. 6500, 480, 6500, 480, 225, 465. ચલો હવે એજ ગ્રુપમાં મોર ધેન 60 છે. ક્લાસ 2. અચ્છા, મોર દેન 60 છે. ચલો હવે આપણે સૌથી પહેલા શું ફાઇન્ડ કરવું પડશે? આઈ, ઇન્ડેક્સ નંબર. ઇન્ડેક્સ નંબરની ફોર્મ્યુલા છે P1 upon P0 into 100. ઓકે, તો અહીંયા 65 upon 200 into 100, 100 upon 145 into 100, 480 upon 610 into 100, 225 upon 350 into 100, 465 upon 550 into 100. તો કેલ્ક્યુલેશન્સ બતાવજો ગાઈસ, કારણ કે કેલ્ક્યુલેશન બતાવવું પડશે. ઓકે, ચલો છોડીએ. શું આન્સર આવ્યો? 32.5. હે 32.5. 30? 2.5. શ્યોર છે ને? હા સર. ઓકે, ચલો પછી 68.97. ઓકે, પછી 78.69. 69. પછી 64.29. 50. 64. આ કેટલા આવ્યા? 64.29. 64.2. પછી 84.55. ઓકે, ગ્રેટ. ચલો આઈ મળી ગયું છે આપણી પાસે, ડબલ્યુ મળી ગયું છે. તો હવે આપણે એને શું કરવું પડશે? આઈ ડબલ્યુ. ચલો 32.5 into 10 એટલે 325. બહુ હાર્ડ છે પણ મને મોઢે આવડે છે. 68.97 into 8 ઇઝી છે, એટલે નહીં આવડે. 68.97 into 8 551. જો તમે લોકો ઇક્વલ દબાવતા જાજો. હમણાં હું તમને શીખવાડું છું જીટી નો યુઝ. 78.69 into 48 કર્યું હતું સર, થઈ ગયો તો ને? 48 આટલું બધું ન હોય, આટલું આવતું છે. આવે છે 377.12. ઓકે, હાલો પછી ઇન્ટુ 38 કેટલા આવ્યો? ઇન્ટુ 30 2, 4, 4, 5, 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
2443.02. ઓકે હાલો પછી 1183.7. કેટલા 1183. હાલો બધાનો ટોટલ સિગ્મા IW ઓલો ઇક્વલ કર્યો હતો તો જીટીથી ડાયરેક્ટ આવી જાય 8280.6. કેટલા 8280. 8280.6. ઓકે અને અહીંયા સિગ્મા W એ તો 100 જ હોય 118. 118 છે ઓકે 118 ચાલો કાંઈ વાંધો નહીં વેટેડ એવરેજ ઇન્ડેક્સ નંબરની ફોર્મ્યુલા પુટઅપ કરો વેટેડ એવરેજ ઇન્ડેક્સ નંબર વેટેડ એવરેજ index number is equals to sigma IW into sigma 8280.6 divided by 118 એટલે 70.18 clear 70.18 આ દીપુ કે હેનલ કે કેમ કઈ બોલતા નથી આજે બોલતા કેમ નથી આજ કઈ સમ કાઉન્ટ તો કરો જ ને ચલો થયો બધાને કે હરે કૃષ્ણ ફ્રેન્ડ્સ આવ્યો બધાને 70.17 ઓકે ચાલો પહેલો મેં સમ આઈ થિંક તમને હોમવર્કમાં આપ્યો તો કર્યો છે તમે લોકોએ કે હરે કૃષ્ણ સાચું કહેજો કર્યો ને આવ્યો બધાને ઓકે ચલો આજ બીજો કરીએ છે ટાઈમ તો બધા the information about 6 different items used in furniture item is as follow. Find the index number for the year 2015 with the year 2014 and interpret it. અને એના પછી એને શું કરવાનું તમારે ઇન્ટરપ્રેટ કરવાનો છે જોઈએ છીએ આઇટમ આપ્યું છે વેઇટ્સ આપ્યું છે પ્રાઇસ 14 આવી છે પ્રાઇસ 15 આવી છે આ મળી જાય અહીંયા શું થયું લાગે કાં લખાતું નથી અહીંયા લગાવીશ અહીંયા બુકમાં ખબર નહીં હવે શું કારણ કૈયામાં નથી આજે આપણું આ ચાલો સમજાણો તમને ગાઈઝ વેઇટ એટલે W લખી નાખો બાજુમાં ગાઈઝ વેઇટ ઇઝ ઇક્વલ્સ ટુ W સંભળાય જ બધાને ઓકે ઓકે લખો વેઇટ ઇઝ ઇક્વલ ટુ W વેઇટ ઇઝ ઇક્વલ ટુ W ચાલો 14 ની પ્રાઇસ છે 15 ની પ્રાઇસ છે તો I મળી જાય કે ન મળી જાય I ઇઝ ઇક્વલ્સ ટુ P1 upon P0 into 100 થઈ જશે સમ શ્યોર ને ઓકે તો આ બીજા નંબરના સમને પણ લખો HW બીજા નંબરના સમને પણ લખો ગાઈસ HW બીજા નંબરના પર સમને લખો ફ્રેન્ડ્સ HW હવે 3 સમ છે થર્ડ સમ હું કરાવીશ તમને લોકોને ક્વોન્ટિટી પ્રાઇસ નહીં આ પણ તમે જાતે જ કરશો ગાઈસ આ પણ આવડે એવો છે ફિશર પાસ અને લાસ્ટ પેયરનો ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવાનો છે યુનિટ આપી છે ક્વોન્ટિટી આપી છે તમારે કંઈ નવીન નથી યુનિટ તમે લોકો આ સમમાં ઇગ્નોર કરો તમારે કોઈ કામનો એ ટોપિક અહીંયા નથી ક્વોન્ટિટી 2014ની આપી છે એની બાજુમાં લખો Q0 પ્રાઇસ આપી છે એની બાજુમાં લખો P0
યર 2015 ની ક્વોન્ટિટી આપી છે એની બાજુમાં લખો Q1 અને યર 2015 ની પ્રાઇસ આપી છે એની બાજુમાં લખો P1. લાસ્ટ પેયર પાસે ને ફિશર થઈ જશે બધાને. અહીંયા Yes, sir. આ રીતના બનાવવાનું. અહીંયા વેટ આ રીતે, અહીંયા આઈટમ લખવાની, વીટ ને આ બધું બરાબર છે. જોઈએ Yes, sir. લખો વીટ રાઈસ પલ્સ ઓઇલ, વીટ રાઈસ પલ્સ ઓઇલ, ક્લોથ ને કેરોસીન, ક્લોથ અને કેરોસીન. પછી તમારે લખવાની ક્વોન્ટિટી એટલે કે Q0 20 10 10 6 15 18 20 10 10 6 15 8. ક્લિયર? આ રીતના સમજાણું? પછી એવી રીતના પ્રાઇસ એટલે અહીંયા P0 થઈ જશે બધાથી. લાસ્ટ પેયર પાસે અને ફિશર. ચલો આના જ પ્રાઇસ આપી છે 4 સમ જુઓ ગાઈસ. ચલો એ રહેવા દેજો, 4 સમમાં સ્કીપ કરજો. મારે તમને ઓલો કરાવવાનો ને 13 એના પછી એ 4 5 રહેવા દેજો, એ હું તમને કરાવીશ. ચલો 6 છે તમારે HW માં ગાઈસ, 6 છે તમારા HW માં. 6 શું કામ એને HW માં જોઈ લો. પ્રાઇસ આપી છે એટલે P0, ટોટલ એક્સપેન્ડિચર આપ્યા એટલે શું હશે P0 Q0. બાજુમાં લખી નાખો P0 Q0. અહીંયા પ્રાઇસ આપી છે એ શું છે P1 હશે. 15 માં જે પ્રાઇસ આપી છે એની બાજુમાં લખી નાખો P1 અને ટોટલ એક્સપેન્ડિચર કહેવાય એને P1 Q1. હમણાં સમજાવ્યો હતો ને સમ આપણે. તો હવે તમારે અહીંયા શું ફાઇન્ડ કરવું પડશે? અહીંયા તમારે લોકોએ ફાઇન્ડ કરવું પડશે Q0. અહીંયા તમારે ફાઇન્ડ કરવું પડશે Q0 બરાબર. P0 Q0 ડિવાઈડ બાય P0. અહીંયા તમારે ફાઇન્ડ કરવું છે 15 માં Q1. કેમ મળશે? તો કે P1 Q1 ડિવાઇડેડ બાય P1 થઈ જશે સમ. એવરીવન No, sir. બધા લોકો પ્રેમથી બોલો, થઈ જશે? એવરીબડી. દીપુ શ્યોર. નિધિ કઈ બોલતી નથી આજે? ખુશી ઓકે. ખુશી, જાનવી, Sir, मैं कही थी तू हाँ. અરે તું તો છો જ ને. હાલો એનલ. શ્યોર. ઓકે તો ચાલો આજ ફોટો આપણે અધૂરા કે કાલે આપણે નવો ટોપિક એટલે કે નવો ઓલો જે સમ છે 13 એ ખતમ કરી અને આપણે લોકો નવો ટોપિક ચાલુ કરશું જેનું નામ છે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર અને ફેમિલી બજેટ મેથડ છે એ આપણે લોકોએ ભણવાની છે. આમાં 30% માંથી આઈ થિંક એકાદ મેથડ જતી રહી છે. આ ટોટલ એક્સપેન્ડિચરની જતી રહી છે એટલે આપણે લોકો એક ફેમિલી બજેટની એક મેથડ શીખવાની છે આની અંદર. ચેપ્ટર બહુ લેન્ધી નથી. આગામી 4 કે 5 લેક્ચરમાં આ ચેપ્ટરને આપણે ખતમ કરશું ગાઈસ અને પછી આપણે લોકો નવું ચેપ્ટર શરૂ કરશું ગાઈસ. ઓકે તો મળીએ છીએ. ઓકે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. રહેશું. રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય ભારત.